કરીએ તો અમદાવાદ એટીએસે પકડેલા આતંકી મામલે મોટો ખુલાસો થયો છે। આતંકી ડોક્ટર અહેમદ સૈયદના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સમાંથી નીકળતા સમયે સીસીટીવીમાં જે આતંકી છે તે કેદ થયો હતો। આતંકવાદીઓ હથિયારો લેવા માટે અમદાવાદ ખાતે આવ્યા હતા। તારીખ 7 નવેમ્બર 2025ના રોજ સાંજે આતંકી ડોક્ટર અહેમદ મોહિઉદ્દીન સૈયદ હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સ હોટલમાંથી નીકળતો દેખાયો હતો અને અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં જે હોટલ છે તે આવેલી છે તો ઉત્તર પ્રદેશના લખીમપુરના રહેવાસી મોહમ્મદ સુહેલ પાસેથી આઈએસઆઈએસના કાળા ઝંડા પણ મળી આવ્યા હતા જે આ જ મોડ્યુલમાં સામેલ હતો। તો ચીનથી એમબીબીએસ પૂર્ણ કરનાર ડોક્ટર અહેમદ સૈયદની આતંકવાદી પ્રોફાઇલ મળી આવી હતી। ડોક્ટર હૈદરાબાદનો રહેવાસી છે તો હેન્ડલર્સ વચ્ચે ડિજિટલી ગોપનીય વાતચીત ધરાવતો દસ્તાવેજ પણ મળી આવ્યો હતો। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, જે હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સ છે તેમાં જે આ આતંકવાદી છે તે રોકાયો હતો તે અંગેના ફૂટેજ પણ સામે આવ્યા છે, શું અપડેટ? કોમલ, જે રીતે ડોક્ટર અહેમદ સૈયદ હૈદરાબાદનો છે અને તે અમદાવાદ આવીને અને તે હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સમાં રોકાયો હતો તે માહિતી જે સામે આવી હતી અને જેના માહિતીના આધારે સીસીટીવી જે ફૂટેજ હતા તે ફૂટેજ એટીએસ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું। તેમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે તે હોટલમાંથી બહાર આવે છે અને પોતાની જે કાર હતી તેમાંથી જાય છે। એટલે સીસીટીવી એક પુરાવા તરીકે જોઈ શકે છે કે અમદાવાદમાં આવ્યો તો, રોકાયો હતો અને ત્યારબાદ તે હથિયારની ડિલિવરી લેવા માટે કલોલ જે ગાંધીનગર છે ત્યાં ગયો હતો। તો અત્યારે સીસીટીવી સામે આવ્યા છે। એટીએસે આ સીસીટીવી જે છે કબજે કર્યા છે અને પુરાવા તરીકે આને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવી શકે છે। જી નવીન, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। તો અમદાવાદ એટીએસ દ્વારા પકડવામાં આવેલ આતંકી હાલ જેલ હવાલે છે। આતંકી અહેમદના ઘરેથી આઈએસઆઈએસનો ફ્લેગ પણ મળી આવ્યો છે ત્યારે આતંકીની પત્ની તેનાથી કંટાળીને જતી રહી હતી। ડિજિટલ પુરાવા અંગે એફએસએલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તો જે આતંકીને ઝડપી પાડવામાં આવ્યો છે તેને હાલ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે। તો આતંકી અહેમદના ઘરેથી જે આઈએસઆઈએસનો ફ્લેગ હતો તે પણ મળી આવ્યો છે। તો બીજી તરફ તેની પત્નીની વાત કરવામાં આવે તો આતંકીની પત્ની તેનાથી કંટાળીને જતી રહી હતી તે પ્રકારની માહિતી સામે આવી છે। તો ડિજિટલ પુરાવા અંગે એફએસએલમાં તપાસ પણ ચાલુ કરવામાં આવી છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાયેલા છે। નવીન, જે આતંકી છે તેના ઘરેથી આઈએસઆઈએસનો જે ફ્લેગ છે તે પણ મળી આવ્યો છે તે વિષય પર શું જાણકારી મળી રહી છે? જે રીતે જે દરમિયાન તે કેમિકલ બનાવી રહ્યો હતો રાઇઝિન અને તે દરમિયાન જ એટીએસ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ઘરે પણ સર્ચ કરવામાં આવ્યું હતું। ઘરેથી એક આઈએસઆઈનો ઝંડો જે છે તે મળી આવ્યો છે અને તે ઝંડાની જે કબજે કરવામાં આવ્યું હતું સાથોસાથ જે ડિજિટલ પુરાવાઓ છે તે જાણવા અને તેની માહિતી લેવા એફએસએલને પણ મોકલી આપવામાં આવી છે। કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ એટીએસને સફળતા પ્રાપ્ત થઈ છે। બીજી તરફ જે આતંકી છે તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભુજની મુલાકાતે છે ત્યારે બીએસએફના 61મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। અમિત શાહ ઉજવણીમાં ઉપસ્થિત તેમજ ભુજના 176 બટાલિયન કોમ્પ્લેક્સ હરિપર ખાતે આ ઉજવણી કરવામાં આવી રહી છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરી જોવા મળી રહી છે અને ભુજના 176 બટાલિયન કોમ્પ્લેક્સ હરિપર ખાતે આ ઉજવણી કરવામાં આવી રહી છે। तो बीएसएफના 61वां स्थापना दिवस ने लेने उजवणी થઈ રહી છે। कृत झुकाकर मुख्य अतिथि का अभिवादन और सबसे पहला दस्ता बल की महिला शक्ति का महिला कंटिंजेंट का नेतृत्व कर रही हैं असिस्टेंट कमांडेंट अनीता कुमारी और तीव्र गति से आगे बढ़ता कश्मीर फ्रंटियर का दस्ता जिसके कमांडर हैं श्री शुभांकर कुमार असिस्टेंट कमांडेंट। और तीसरे नंबर पर जम्मू फ्रंटियर का कंटिंजेंट कमान संभाले श्री विशाल यदुवंशी असिस्टेंट कमांडेंट। तीव्र गति से जोश उत्साह उमंग से परिपूर्ण आगे बढ़ते जाबाज सीमा प्रहरी और चौथे नंबर पर अब अग्रसर पंजाब फ्रंटियर का कंटिंजेंट कमान संभाले श्री हिमांशु यादव असिस्टेंट कमांडेंट। ठीक उसके पीछे राजस्थान फ्रंटियर का कंटिंजेंट कमान संभाले हैं अनु कुमार असिस्टेंट कमांडेंट।
आइए खड़े हो जाएं, हमारे समक्ष है सीमा। તો કચ્છના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરી જોવા મળી રહી છે તો બીએસએફના 61મા સ્થાપના દિવસને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે। બનાસકાંઠામાં 500 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એસઓજીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીસા ગ્રામ્ય વિસ્તારમાં ઘીની ફેક્ટરી પર એસઓજીની કાર્યવાહી હાથ ધરવામાં આવી તો ઘણા સમયથી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ધમધમતી હતી। એસઓજીએ મુદ્દામાલ જપ્ત કરી અને કાર્યવાહી હાથ ધરી છે તો જિલ્લાનું ફૂડ વિભાગ નિદ્રામાં રહ્યું અને એસઓજીએ ફેક્ટરી ઝડપી પાડી છે તે પ્રકારની આ ઘટના સામે આવી છે। તો ગ્રામ્ય વિસ્તારમાં જે ઘીની ફેક્ટરી ધમધમી રહી હતી તેના પર રેડ પાડવામાં આવી હતી તો બીજી તરફ જે 500 કિલોનો જે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે અત્યારે જપ્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, જે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે, શું તપાસ હાથ ધરવામાં આવી છે? ચોક્કસથી બનાસકાંઠા પોલીસને બાતમી મળી હતી કે ડીસા ગ્રામ્ય વિસ્તારની અંદર શંકાસ્પદ ઘી એટલે કે એક બ્રાન્ડનું નકલી ઘી બનાવવામાં આવી રહ્યું છે। તે બાતમીના આધારે એસઓજીની ટીમે કાર્યવાહી કરી હતી। એસઓજી ટીમે ઘટના સ્થળ પર પહોંચીને શંકાસ્પદ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા અને અંદાજિત 500 કિલોથી વધુનું શંકાસ્પદ ઘી જે છે તે ફેક્ટરીમાંથી મળી આવ્યું છે અને એસઓજીની ટીમે વહેલી સવારે રેડ કરીને મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અહીંયા મહત્વની વાત તો એ છે કે જે શંકાસ્પદ ઘીની જે ફેક્ટરીઓ ચાલી રહી છે, ડુપ્લિકેટ ઘીની ફેક્ટરીઓ ચાલી રહી છે, તેના પર જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું છે અને એસઓજીની ટીમે આ શંકાસ્પદ ફેક્ટરી ઝડપી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।